मन समर्पित तन समर्पित और यह जीवन समर्पित। નમસ્તે, જય સોમનાથ। સૌરાષ્ટ્રના હૃદયમાં વસેલા સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ માત્ર જિલ્લાઓ નથી, આ તો આપણા સંસ્કાર, શ્રદ્ધા અને ઇતિહાસના જીવંત પ્રતીક છે। આ ધરતી સાંસ્કૃતિક વૈભવથી ભરપૂર, આધ્યાત્મિક ઊર્જાથી પ્રેરિત અને ઐતિહાસિક ગૌરવથી ઝગમગતી છે। સોમનાથ આપણે શીખવે છે કે કેટલાય સંકટો આવે પણ વિશ્વાસ ક્યારેય તૂટવો નહીં। જૂનાગઢ બતાવે છે કે આપણો ઇતિહાસ અને પરંપરા આપણા મૂળને કેટલા મજબૂત બનાવે છે, અને પોરબંદર મહાત્મા ગાંધીના આદર્શોથી અમને સત્ય, અહિંસા અને માનવતાનો માર્ગ બતાવે છે। આ ત્રણેય જિલ્લાઓ મળીને એક એવી અનોખી ઓળખ બનાવે છે જ્યાં ભક્તિ અને સંસ્કાર, ઇતિહાસ અને પ્રગતિ, પરંપરા અને પ્રેરણા એક સાથે વહે છે। આ ધરતી માત્ર ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારત માટે ગૌરવ અને પ્રેરણાનું કેન્દ્ર છે। જય સોમનાથ। જ્યાં રમત છે, જ્યાં યોગ છે, જ્યાં વાર્તાઓ છે અને જ્યાં ક્રિએટિવિટી સાથે નૈતિક શિક્ષણ જોડાય છે, ત્યાં શીખવું માત્ર એક પ્રક્રિયા નથી રહેતું, પણ એ બની જાય છે એક આનંદમય અનુભવ। અહીં બાળકો માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી, પણ તેમના જીવનના દરેક પાસાને સ્પર્શવામાં આવે છે। તેમનો સર્વાંગી વિકાસ સરળ રીતે, સહજ રીતે અને અસરકારક રીતે થાય છે। આ નાનકડા મન જેમાં સપનાઓ છે, જેમાં નિર્દોષતા છે, તેમને અહીં માત્ર શિક્ષણ જ નથી મળતું, પણ મળે છે સારા સંસ્કાર, સમૃદ્ધ સાંસ્કૃતિક મૂલ્યો અને જીવન જીવવાની સાચી દિશા। અભ્યાસ દરમિયાન એ બધાને ગણિતના પાયાના અંકો, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, જીકે એવા બધા
વિષયોના પ્રશ્નો સરળતાથી સમજાવી શકાય છે. પછી એ બધા બાળકોને રમતગમત રમાડવામાં આવે છે, જે સર્વાંગી વિકાસ થાય છે અને બાળકોને ઘણું બધું જાણવા જેવું મળે છે અને બાળકો ધૂન શ્લોક એ બધું પણ છે. अर्पित जीवन सारा, सेवा का व्रत धारा, अर्पित जीवन सारा, अर्पित ध्येय समर्पित जीवन, कंटक पथ स्वीकारा, सेवा का व्रत धारा, अंथक तप दिन रात करेंगे, सहज सरल निर्लिप्त रहेंगे, संभव करें असंभव को भी दृढ़ संकल्प हमारा, सेवा का व्रत धारा, सेवा का व्रत धारा, अर्पित जीवन सारा, अर्पित ध्येय समर्पित जीवन, कंटक पथ स्वीकारा, सेवा धारा, सभी के हित का करते चिंतन, समग्रता से पूरा मंथन, यश अपयश की नहीं है चिंता, सत्य कभी ना हारा, सेवा का व्रत भारा, सेवा का व्रत भारा, एक साथ सलामी हाथ दो, अर्पित एक साथ राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर। अर्पित ध्येय समर्पित जीवन, कंटक पथ स्वीकारा, सेवा का व्रत धारा, सेवा से ही जन मन हर्षित, समरस सुख में समाज विकसित, स्वाभिमान नस नस में जागे, हर आंगन उजियारा, सेवा का व्रत धारा, નમસ્કાર. માધવ સ્મારક સમિતિ ટ્રસ્ટ જૂનાગઢ વિભાગ અત્યારે જે કાર્યરત છે તેમાં આ ટ્રસ્ટમાં હું પ્રમુખ તરીકે જતીન વિનોદભાઈ નાણાવટી સેવા આપું છું. મારી સાથે અન્ય ટ્રસ્ટીઓ પણ છે જેઓ સામાજિક કાર્ય માટે કટિબદ્ધ છે. આ ટ્રસ્ટની સ્થાપના 1974માં થયેલી. પોરબંદર મુકામે આપણા જ એક સ્વયંસેવક સદગ્રસ્ત શ્રી ટપુભાઈ દાસાણી મારફત એમની દુકાન જે હતી એમનો ઉપરનો ભાગ આપણને ટ્રસ્ટના સેવા કાર્ય માટે એમણે બક્ષિસ તરીકે આપેલી. આ સેવા કાર્યમાં ધીરે ધીરે ટીમ થતાં ધીમે ધીમે વ્યાપ કરવામાં આવ્યો. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ એવો છે, ઉદ્દેશ એવો છે કે સમાજના જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં જે લોકો નાના નાના બાળકો છે, આ બાળકો છે કે જેઓ શાળાએ જાય છે અને નથી જતા એવા બંને પ્રકારના બાળકો છે, એમને ટ્યુશન આપવા માટેનો એક શુભ હેતુથી આ એક શિક્ષણ પ્રકલ્પ છે અત્યારે ચાલી રહ્યો છે. આ પ્રકલ્પમાં અત્યારે
જુનાગઢ વિભાગમાં જે 3 જિલ્લાઓ છે, પોરબંદર, સોમનાથ અને જુનાગઢ જિલ્લો, આ 3 સ્થાનો ઉપર 30થી પણ વધુ અત્યારે આપણા શિક્ષણ કેન્દ્રો ચાલી રહ્યા છે. આવતા દિવસોમાં પણ 5 વધારે શિક્ષણ કેન્દ્રો થવા જઈ રહ્યા છે. આપણને ખબર છે કે સેવા કાર્યો ચલાવવા માટે કાર્યકર્તાઓ અને આર્થિક ભંડોળ ભેટ પણ જોતી હોય છે. તો આની માટે આપણે જેમ મેં વાત કરી એમ દરેક પ્રકારના જે શુભેચ્છકો છે, સમાજના શ્રેષ્ઠીઓ છે, ભામાશાઓ છે, એમને બધી વાત કરી અને આપણે આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ સમાજ સુધી પહોંચાડીએ છીએ. આમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય છે તો માધવ સ્મારક સમિતિ ટ્રસ્ટ હંમેશા સદૈવ તૈયાર હોય છે, આવીએ છીએ. વિશેષમાં જો વાત કરીએ તો જેમ શિક્ષણ કેન્દ્રની વાત કરી છે, તો શિક્ષણ કેન્દ્ર છે અત્યારે આપણે જે છેવાડાનો વિસ્તાર છે કે જ્યાં શિક્ષકો ગોતવા ગયા છે, પણ આવા સમયે આવી જગ્યા ઉપર આપણા જ જે કંઈ પરિવાર હશે અથવા જે નવા પરિવારો છે એમાંથી જે કંઈ બહેનોને ગોતી અને આ જે બહેનો એટલે કે બાળાઓ હોય છે નાની નાની કે જે કોલેજ ભણેલી હશે કે કોલેજ કરતી હશે, એવા લોકોના માધ્યમથી આપણે એક શિક્ષણ કેન્દ્રથી ચલાવીએ છીએ. આનો મુખ્ય હેતુ એવો છે કે નિશાળે નથી જતા, સ્કૂલ નથી અને ભણવાની ઈચ્છા છે અને પરિવારમાં પણ ઈચ્છા છે કે મારું બાળક કંઈક ભણે, તો આવા નાના જે કંઈ દીકરા દીકરીઓ છે એમને આપણે આ માધ્યમથી એમને ભણાવીએ છીએ. આ દિવસોમાં એવું છે કે સમાજનો કોઈ પણ વર્ગ જે બીજા ઉપર આધારિત ન રહે, સ્વાવલંબી બને, એવા હેતુસર અને જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે છે ત્યારે આ ટ્રસ્ટ એ કામ કરી રહ્યું છે. અને આ ટ્રસ્ટમાં જ્યારે પણ આપણે સમાજના શ્રેષ્ઠીઓ આગળ જઈએ છીએ ત્યારે ઉદાર ભાવ સાથે આપણને કહે છે અમારે જેવું કંઈ કામકાજ હોય તો કહેજો અને આપણને સહયોગ કરે છે. તો આ દ્રષ્ટિથી આપણે એક છે સેવા કાર્ય સાથેનું સરસ મજાનું ટ્રસ્ટ ચાલી રહ્યું છે. याद रखें कि वीर तुझको यह बलिदान तुम्हारा है, हमको